શું તમે પણ બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળવા અથવા સામાન્ય સ્પર્શ કરવાથી થતા અસહ્ય દુખાવાથી પરેશાન છો? શું તમારા પેઢામાં સોજો આવી ગયો છે અને કંઈ પણ ઠંડુ કે ગરમ ખાતી વખતે ઝણઝણાટી અનુભવાય છે? સાવધાન! પેઢાનું આ સોજો માત્ર એક સામાન્ય સમસ્યા નથી, પણ તે પાયોરિયા કે દાંતના જડબાના નુકસાનથી શરૂઆત હોઈ શકે છે. જાણો કેવી રીતે તમારા રસોડામાં રહેલી વસ્તુઓ તમારા પેઢાને ફરીથી ગુલાબી અને મજબૂત બનાવી શકે છે. ઇન્ટરનેટ પરના ડેન્ટલ એક્સપર્ટ અને આયુર્વેદ મુજબ પેઢામાં સોજો આવવાનું મુખ્ય કારણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને વિટામિન સીની ઉણપ હોય છે. પેઢાના સોજા અને દુખાવા માટે 4 રામબાણ ઉપાયો. પહેલું, મીઠાવાળા પાણીના કોગળા. દિવસમાં 2 થી 3 વાર હુંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી પેઢામાં રહેલા બેક્ટેરિયા મરી જાય છે અને સોજો ઝડપથી ઉતરે છે. બીજું, લવિંગનું તેલ. દુખાવો થતો હોય એ જગ્યાએ લવિંગનું તેલ રૂ વડે લગાવવાથી કુદરતી એનેસ્થેસિયા જેવી અસર થાય છે અને ઇન્ફેક્શન ફેલાતું અટકે છે. ત્રીજું, હળદર અને સરસિયું. ચપટી હળદરમાં સરસિયું તેલ મિક્સ કરી પેઢા પર હળવા હાથે માલિશ કરવાથી લોહી નીકળતું બંધ થાય છે અને સોજો મટે છે. ચોથું, ફટકડીનું પાણી. ફટકડીના પાણીથી કોગળા કરવાથી પેઢામાં જમા થયેલું પરુ અને ગંદકી સાફ થઈ જાય છે અને પેઢા મજબૂત બને છે. ખાસ ટીપ: દિવસમાં 2 વાર બ્રશ કરવાની સાથે જીભની સફાઈ પણ એટલી જ જરૂરી છે. જો સોજો 5 દિવસથી વધુ રહે તો ડેન્ટિસ્ટની સલાહ જરૂર લેવી.